હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચલો આજે શનિવાર હે, લેટ ઉઠ્યો. રુચિતા લેટ ઉઠી. રુચિતા લગભગ 7:15 વાગે નીચે આવી તો 8:15 વાગે મળતા વિચાર ટિફિન નહીં બના તો ના બનાવતા પૂરી શાક વળી જિંદાબાદ. તો હરી નીચે આવી ચા મૂકી અને ટિફિન બનાવી નાખ્યું. ટિફિન બનાવી નાખ્યું. ચલો શાબાજી આપી દે ને, મમ્મી શાબાજી આપી દે. આ તો પ્રસાદી કહેવાય લ્યા ધનુ. ના ભાઈ ના, મારે ધનુને કોઈ મારવાનું નહીં. અને ધનુ એવું કે ખબર, એ તમને ચોપડામાં કંઈક પગ લાગી ગયો હશે. ધનુ કે વિદ્યા ના આવે ને પગે લાગ. તું કયા દાડા પગે લાગી તો કે ધનુ હે બીજાને શિખામણ કે આને પગે લાગો, પાપ લાગે. હા, અને કે નાની તમે નાની છોકરીઓને મારો ને તો પાપ લાગે. બરાબર. કાનાજીને કહેવા જાય. શું કે કાનાજીને? કાનાજી જોવા મારી મમ્મી મને મારે એમ કરીને કાનાજીને કહેવા જાય. હે તનુ કાનાજીને કહેવા જાય તું? હે શું કે કાનાને તું? શું કે કાનાને? કે કાના મને મારે એમ કે તું? તો પાપાને કેમ નહીં કહેતી તું? તારે મને ફોન કરી દેવાનો. હવે તને આવડી કેમ ફોન લગાવતો હતો? સીધો મને ફોન લાગી જાય. પણ સીધો ફોન લાગે ને ફરમાઈશ તો લાગે કે પપ્પા આ વસ્તુ લેતા આવજો. બાકી બીજું કોઈ એની ફરમાઈશ વધારે પડતી ના હોય. એનું ટિફિન થઈ ગયું રેડી. હવે જઈએ અમદાવાદ. દિવસનું 2-2.5 કલાકનું ટ્રાવેલિંગ. હા મજા આવે ને. હાલ તો એક નવો રસ્તો પકડ્યો, બરાબર ગોતા થઈને રાત્રે આવીએ ને. હવે ટ્રાફિક માપનું મળે, ફટાફટ નીકળી જવાય. બાકી આઈકોડો રસ્તા પર અમે બહુ હેરાન થયા. જોકે સ્પીડમાં પણ આવે છે, પણ કોઈક વખતે વીઆઈપી પ્રોટોકોલ હોય ને તો રસ્તા બધા બ્લોક કરે કે ટ્રાફિક જામ પૂરેપૂરું થઈ જાય છે. એટલે એક નવો રસ્તો પડે, ભલે 4 કિલોમીટર થોડુંક લોંગ પડે, પણ ટાઈમ ટુ ટાઈમ પહોંચી જઈએ છીએ. ટાઈમ ટુ ટાઈમ તો નહીં પહોંચાતું. 10 જ ઘરે હોય. હે એનો ગુસ્સો આવી ગયો સર ચકોડીના. ગુડ મોર્નિંગ. આજે પણ બનાવીશું વટાણા બટાકાનું મેથીનું મિક્સ શાક. અને મેં 3 પડી જેટલું તેલ લઈ લીધું. એમાં રાઈ એડ કરીશું, જીરું, આપણે બધું મસાલા પણ કરી લઈશું. સાથે હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું, મીઠું એડ કરી વઘાર બની ના એટલે સેજ આપણે બટાકા પણ એડ કરી લઈએ. સરસ મિક્સ કરી લઈએ. બાકીના વટાણા અને બટાકા પણ એડ કરી લઈએ. સાથે સાથે મેથી લઈ લીધી છે. મેથી પણ ધોઈને એડ કરી લઈએ. બસ ત્રિકોણ સાથે થવા દઈએ. મસાલા અંદર મિક્સ થવા દઈશું, નહીં તો સહેજ કચાશ રહેશે. ટામેટા થોડા પાકી જાય, કેમ કે સીટી વાગશે તો ટામેટા પછી આખા નાખા રહેશે, અને તેલમાં હશે તો ટામેટા પાકી જશે. ખાંડ એડ કરીએ.
સ્વાદ રહેશે તો મજા આવશે શાકમાં. આમ આપણે લસણ કેવું નથી નાખવાનું. બસ હવે ચમચો પલળે એટલું જ પાણી નાખવાનું છે. થોડું કરું ઉકળવાનું, પછી એને 3 સીટી મારવાનું એટલે આપણું વટાણા બટાકાનું શાક તૈયાર. એમાં સાથે સાથે આપણે દૂધના દાણા પણ કરી દઈએ. આવજો, જય શ્રી કૃષ્ણ. ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું હાંડવો. એના માટે મેં 1 કિલો તૈયાર ખીરું લઈ લીધું છે હાંડવાનું. એમાં આપણે પહેલાં એડ કરીશું દૂધી. તમારી પાસે ગાજર, કેપ્સિકમ, વેજીટેબલ જે નાખવા હોય એડ કરી શકો છો. ખીરું છે ઢીલું છે અને આપણે બાઇન્ડિંગ આપવાનું છે એટલે આપણે એમાં થોડી 1 ચમચા જેટલી સૂજી એડ કરીશું. એનાથી બાઇન્ડિંગ સારું રહેશે. અને ખીરામાં નાખીશું હવે આપણે ધોઈને દાણા અને રૂટીન મસાલા કરી લઈએ. હળદર, લાલ મરચું, ધાણા જીરું અને મીઠું. અને નાખીશું આપણે લસણ, લીલું લસણ અને મરચાંની પેસ્ટ. સહેજ ખટાશ ઓછી છે એટલે આપણે લીંબુનું પાણી નાખીશું. સરસ મિક્સ કરી લઈએ. બસ આ ખીરાને હવે આપણે 5 મિનિટ રેસ્ટ આપીશું. હવે આપણે જેટલું એક ખીરું જેટલું વાપરવાનું છે એમાં જ આપણે એટલા જ બેટરમાં ઈનો નાખીને થવા દઈશું. બધાનું સાથે નાખીશું તો મજા નહીં આવે. બસ આટલામાં ઈનો નાખી દઈએ આપણે. સરસ મિક્સ કરી લઈએ. બસ કોફી થઈ ગયું છે. આપણે તેલ મૂકી દીધું છે. તેલમાં તમારે લીંબડું નાખવું હોય તો નાખી શકો છો અને ના નાખવું હોય તો સ્કીપ પણ કરી શકો છો. તેલ આપણું થઈ ગયું છે. આમાં રાઈ, તલ, અને હવે જે ખીરું હતું એ આપણે એડ કરી દઈશું. થોડીક વાર પછી એને ઢાંકીને રવા દઈએ. તેલ થોડું વધારે પડી ગયું. બસ આવી રીતે ઢાંકીને આપણે હવે થોડીક વાર રાંધવાનું થવા દઈએ. પછી એના લેયરને આપણે પલટાઈ લઈશું. હવે આપણું એક બાજુનું લેયર થઈ ગયું છે સરસ. આમાં સહેજ ઉપર તેલ નાખીએ અને ધીમે ધીમે ચારે બાજુથી ઉગાડીને પલટાવી લઈએ. બસ હવે બીજી બાજુ તેલ નાખીને થોડીક વાર હાંડવાને થવા દઈએ. જોઈ શકો છો આપણો સરસ મજાનો હાંડવો બે બાજુથી ક્રિસ્પી થઈ ગયો છે. બસ આવી રીતે
તમે પણ હાંડવો બનાવીને ટ્રાય કરજો, ખાવાની ખૂબ જ મજા આવશે. આવજો, જય શ્રી કૃષ્ણ. Salamat sabay Nalko. Dosa. Oye, Ram. રહી ગયું યાર. લે. રહી ગયું. ચલો હવે સરસ મજાનો હાંડવા કેક. આહા. મજા આવી જાય. જો હજુ પણ કડક નહીં પણ ચાલે એવું ના પછી બરી જા. સાઈડમાં રહે. ડીશ બની રહ્યો છે. અમારા ઘરમાં એક હાંડવાનું એક સ્પેશિયલ આવતું. હા બેટા. કોના બચ્ચા? આપણા ઘરે આવવાના છે ને? તે દૂધ પીવડાવી દઉં? તો દૂધ પીવડાવવું પડે. અમારા ઘરે ને જ્યારે અમે નાના હતા ને બરાબર, તો મમ્મી હાંડવો બનાવતી. એક મોટું તપેલા જેવું આવતું હાંડવાનું, જે જૂની પદ્ધતિ જે આવતું ને બરાબર, એમાં જે હાંડવો ખાવાની જે મજા આવતી. હું મને કમલેશ જે નીચેનું જે પડ આવે ને, જે બરેલું આપણે જેને કહીએ, અમે બે જણા ખાતા. અને ઉપરનો ભાગ પડ્યો ને એ મમ્મી ખાતી. બાકી મને અને ભાઈના બંનેને એ વસ્તુ બહુ ભાવતી. હાંડવાનું જાડું પડ કડક મજા આવી જતી. હાલ તો જો કે નોન સ્ટિકમાં બધું. શું કેમ લાઈટ બંધ કરવાનું કે કેટલી મસ્ત ડિસ્પ્લે લાગે છે. જો ખાલી આ ઉપર લટકાયું એને સ્ટાઇલ તો આમ એકદમ અલગ યુનિક હોય છે. મોજા પહેરી લીધા ને તે. અત્યારે સરસ મજાની ચા બની રહી છે. હાંડવા કેક ખાતી. મજા આવી. ના મજા એક આમ છે ને સસ્પેન્સ હતું, પણ આરું ખુલ્યું ને આરું મજા ના આવી. હે પેલું આના વેબ સિરીઝ જેવું થઈ ગયું. સસ્પેન્સ ખુલે ને. હા તો પાછળથી કશું ના હોય સ્ટોરીમાં. દમ જ ના હોય. કશું દમ તો એમ. પેલું આપણે હું ગોતતા હતા, બિલાડું ગોતતા હતા અને ઉંદર બહાર આવ્યું. આવું છે બાપુ. સર્ચિંગ તો ચાલુ જ હતું મારું. તો જો બિલાડું હોત ને તો હા મને વધારે મજા આવે. રુચિતાને વધારે મજા આવે. અને હારું અમુક ટાઈમ નસીબ પણ એક દિવસ તો કામ કરશે. હે રુચિતા, આપણે પ્રયત્ન કરતું રહેવાનું. એક દિવસ તો એટલે મારા જ ને, તમારે તો એવું નહીં કે મારે તો આમ એક ચૂટકીનું કમાલ છે, મને ખબર છે. કરી દો કમાલ. ના પણ રુચિતા જે દિવસો કહેશો ને વિશાલ કન્ફર્મ છે એ દિવસ તો શેનું કન્ફર્મ? સિસ્ટમ વડે વાત અત્યારે મસ્ત ચા બની રહી છે બરાબર. કારણ કે એ જો હવે હલાવ કે ના હલાવ બોલ તું કેમ. હવે ખાંડ ભરી જશે નીચે. લે અત્યારે બે જણા પાણી વાળી ચા પીએ છીએ. પાણી ઉકાળીને પછી દૂધ નાખીએ.
પાણીવાળી ચા પીએ છીએ. અત્યારે નાખવાની જરૂર છે, મસાલેદાર ચા પીવાની છે, કારણ કે ટાઈમ બહુ જતો રહ્યો અમારે. હિલ હોલી હાલ્યું મારું ને અમારું હિલ હોલી હાલ્યું. હા એ અને ધનવી બે જણા અત્યારે મોબાઈલ રમી રહ્યા બરાબર. અને આવતીકાલે વળી જવાનું છે અડાલજ. મમ્મીને ફોન કર્યો તો, મમ્મી પેલા હા પાડી, મેં કહ્યું લે ચલો મોર રેડી. સાંજે ફોન આવ્યો કે તારા પપ્પાનો લોચા પડી જશે. અરે બધું હેન્ડ ને ભાઈ એવો છે ને ટિફિન પેક કરાવી દે હોટલમાંથી, ખાઈ લેજે શાંતિથી, પપ્પા ખાઈ લેશે. ત્યાં આપણે મસ્ત પ્રોગ્રામ જોતા આવીએ. જોઈએ કાલનો શું છે. અને વસંત પંચમીના દિવસે આપણા સબસ્ક્રાઈબર નૈનાબેન હેપી મેરેજ એનિવર્સરી હતી. મતલબ તિથિ પ્રમાણે જો મલાઈ જુઓ, ખાય ગાડી લઠ્ઠા જેવી મલાઈ થઈ. બસ જેટલું દૂધ લીધું ને એટલું પાણી લીધું. પાણી પહેલા બારી ફૂટ્યું, એના પછી દૂધ નાખ્યું. બરોબરની ઉકાળવાની છે. આદુ નાખ્યું. ચાની રેસીપી આપણે આ બધું ફુદીનો થઈ ગયો હોય, ફુદીનો ઉગાડવાનું હોય. એ ટ્રાય કર્યો હશે મમ્મીના જોડે રહીને. આ બે જણા પેટમાં વાતો ટકતી નહીં હોય. હું બન્યું બધું ત્યાં ખબર હોય, ત્યાં હું બન્યું હોય ખબર હોય. અને મમ્મીનો ફોન આવ્યો તો કે વિશાલ તું એડ્રેસ જતો આવજે. મારે કે કેટલે રહ્યો? બધું હજુ અમદાવાદથી આવવા નીકળ્યું છું. મેં કે આટલું લેટ? બધું 8 વાગ્યાનો ટાઈમ થઈ ગયું હોય. મેં કે એક કામ કર, મસાલા ઢોસા ખાવા તારે કે તારા ઘરે તો આંડવો બન્યો હશે. મેં ભાઈ તને તો ખબર. એટલે આ બે જણા છે ને કરતા હોય ફોન પર. મારે નહીં ખાવું, કારણ કે હું આવ્યો મેં હમણાં 10-10 વાગે, થોડું લેટ થઈ જશે. અને પછી તું દાળે ગરમ કરે, પછી મસાલા ઢોસાએ ગરમ કરે, બધું રહેવા દે બાપા. અમે આંડો ખાઈ લઈશું. આંડો સારો બનાવ્યો હતો રુચિતા, બહુ ટેસ્ટી આંડો હતો. મોઢું જોવું પડે એના માટે. કાલ જોઈશ મોઢું. સાચું કહું, ખરેખર સાચું કહું, જો આંડો છે ને બધો પૂરો થઈ ગયો. બે બનાવ્યા હતા, જો આટલો ખાલી વધ્યો હોય. બરાબર, માપનો જ વધ્યું હોય, તકલીફ નહીં. બાકી સારો હતો, મજા આવી. બે બનાવ્યા તો તમને જે પેલી કેક બતાવી હતી ને એ બે થઈ ગયું. સારું હતું, ખાઈ ગયું. ચલો મસ્ત ચા પી લઈએ. અને આવતીકાલનો વિડીયો જોજો, બહુ સરસ મજાનું આયોજન છે. અને અમદાવાદના કે મહેસાણા, નોર્થ ગુજરાતના, ગાંધીનગર આ બાજુના હોય તો જજો. સૌ ફેમિલી સાથે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સમજો કરીને મસ્ત આયોજન કરેલું છે. કેટલા વર્ષ કઈક 200 વર્ષ પૂરા થયા. કઈ શિક્ષા છે સ્વામિનારાયણ સંપ્રદાયની? બરાબર, તેના 200 વર્ષ પૂરા થયા છે. તેની બધે બધું સારું સાંસ્કૃતિક પ્રોગ્રામ છે. ફેમિલી સાથે જજો, બહુ મજા આવશે. આ એ જ મંદિર, એ મેન મંદિર, સૌથી જૂનું મંદિર, પહેલું મંદિર એ રહ્યું. અને મંદિરમાં એવું જ મેં તમને આગળ જગ્યા બતાવી હતી, જે અંદરની જે ગલી ખરી ને ત્યાં આગળ લેડીઝને જવું હોય તો વર્ષમાં એક જ વખત જવા મળે છે. 365 દિવસમાં એક જ દિવસ એ લોકો એ જગ્યા ખોલતા હોય છે, તમે લેડીઝ દર્શન કરવા જતા હોય છે. બરાબર, સાંજે બહુ પબ્લિક હોય છે. ચલો કામનો વિડીયો જોજો, મોજ આવી જશે. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તી સાથે. ત્યાં સુધી અમને બોલો જય હિન્દ, ભારત પતંગ. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.